કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પંચાલના ડુંગરા વીંધીને એક વેરડું ચાલ્યું આવતું હતું. બે પડખે બે ભાલાળા વોળાવ્યા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસ પહાણના પોઠિયા જેવા ધોળા અને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જતા હોય એવું કળાઈ આવે. બળદની ધીંગી ધીંગી ડોકમાં ઘૂઘરમાળ રણઝણતી હતી. વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટેકરીના રણકારા સાથ પૂરતા હતા અને વેરડાના પૈડામાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થાતી હતી. ડુંગરાના ગળામાંથી સામા પડછંદા ઉઠીને ત્રણેય સૂરની જમાવટ ભળી જતા હતા. બળદના મેઘમાં વધઘટ થાય તેમ એ રણઝણાટના ધીરા ધીરા મોજા વગડતા સુસવતા પવનની લહેરો ઉપર હિલોળે ચડતા હતા. બળદને અંગે ઝૂલતી હીર ભરી ઝૂલ્યોમાંથી અને બળદના સિંગ ઉપર સજેલી ખોભળોમાંથી નાનકડા આભલા જાણે સૂરજના કિરણોમાંથી સામે સનકારા કરી રહ્યા હતા. એવું ભરતકામ તો સોરઠિયાણીના રળિયામણા હાથ વિના બીજું કોઈ કરી જાણે. એવા રઢિયાળા હાથવાળી એક કઠિયાણી આ વેરડીમાં બેસીને પોતાના મૈયરમાંથી સાસરે આણું વાળીને જતી હતી. બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકું કાઢીને કઠિયાણી ભાડા ખેડૂને ટોંકા કરતી કે ભાઈ હાથે રાખે મારા વીર, ઝટવાળું ટાણે પોગી જઈએ. કઠિયાણીને આજ રાતે પહોંચીને રંગભીના કંઠની પથારી કરવાના કોડ હતા. રણવાડમાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી રાતી ચોળ વેરડી પંચાળામાં સીમાડે વળોટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈ કટારી હુલાવી હોય તેમ રાતા લોહીની શેડીઓ વછૂટતી હતી. વટે માર્ગોના લાંબા લાંબા પડછાયા માથા વગરના ખવીસ જેવા વાંસે દોડતા હોય તેવા લાગતા હતા. લોહિયાળું મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નહાવા ઉતરતા હતા. કેળાને કાંઠે એક ખેતર હતું. તેમાં એક આદમી ભેંસો ચારે છે. વેરડું જોતા જે આદમીએ પોતાની ભેંસો રેઢી મૂકીને દોટ દીધી, પણ રીડા ન પાડી. હાંફતો હાંફતો એ વેરલાને આંબ્યો અને ધીરે સ્વાદે અસવારોને પૂછવા માંડ્યો, જુવાનિયાઓ કયા ગામની વેલ્ય છે? રાજપરાની, વોળાવિયાએ કહ્યું. કિસેથી આવતા સો બાપ? પંચાળમાં ભાલડેથી. વેરડામાં કમણ બીઠું છે? આઈ સજુબાઈ, રાજપરા હાથિયા ધાધલના ઘરવાળા, દેવતા ખાચરના દીકરી. કેટલાક એમ કહીને કહે છે કે કઠિયાણુંનું પિયર રાણપુર પાસેના વાવડી ગામમાં હતું. એ કોઈ ધાધલના દીકરી હતા. કરિયાણાના કોઈ ખાચરમાં એમનું સાસરું હતું અને આ બનાવ વાવડીથી કરિયાણે જતા રસ્તામાં બનેલો. જુવાનિયાઓ ભૂંડો કામ કર્યો, આ મોતને મારગ. તમુહી કુણે દેખાડ્યો? કાં આંસે નજર કરો, સામી દેખાય ઈ ભીમદાડ દરિયાની મેળ્યું. ગામને સીમાડીથી સારું બાઈ માણસ આબરૂ સોંતું નસે મોળા બાપ, ગજબ કર્યો. પણ છે શું આ માઠમેળી જોઈ? ભીમડાદનો દરબાર ખોખેરો શેખ મેળીએ બેઠો બેઠો આખી સીમમાં સાકરના જેવી નજરું ફેરવ્યા કરે છે. ચારે ફરતા કાઠીઓના ગામડા ઉપર ટાપે ટાપેને કઠિયાણીની ગાર ગોમટી નરખે છે. કઠિયાણીની માંડ છાંડાઈને સપના આવતા છે. કઠિયાણીના મોઢાના તો ઈ કાળમુખો જાપ જપતો છે. બાપ એક રાત ઈની મેં મહેમાનગતિ ચાખ્યા વિના કોઈ રેઢિયું ઓજણ જવા પામતું નથી. જુઓ બાપ, નદીને કાંઠે ઈની માઠ મેળી ઝાપેટા ખાતી છે. નદીના પાણી ઈના મોલ હારે થપાટા ખાતા છે. ભા ગજબ કર્યો તમે. બીજો કોઈ મારક છે? ના રે મોળા બાપ, મારક કે બારક કણું ન મળે. જીસે જાઓ તીસે બબે માથોડે નદીના પેડા ઊભા છે. ગામ સોસરવા થઈને આ એ જ માર્ગ ઓલ્યે કાંઠે જીશે. તમારે ગામ વચ્ચોવચ્ચ જ હાલવું પડશે. બીજો ઉપા નસે બાપ. વેરડાનો પડદો એક બાજુ ખસેડીને આઈ સરજુબાઈએ ડોકું કાઢ્યું. ચંદ્રમાએ જાણે વાદળના અંતરપટમાંથી મોઢું બતાવ્યું. જાણે કંઈએ આકુળ વ્યાકુળતા ન હોય તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો. કાળા ભમ્મર કાતરા, માથે મોટો ચોટલો, ડોકમાં માળા અને આંખમાં સત ધર્મના તેજ જોઈ એ આદમીને પારખ્યો. પૂછ્યું, દેવી પુત્ર લાગો છો બાપ? હા આય ચારણ સા ગજબ.
કાંઈ ફરક નહીં ભા. કાંઈ હથિયાર રાખો છો? ચારણી કેડે કટાર ખોસેલી હતી. પેટમાં કાઢીને ચારણે આઈ ભણી લાંબી કરી. આઈએ તે ઉપાડી લઈને કહ્યું, રંગ તુને, હવે મુઠ્ઠીયું વાળીને રાજપરાને રસ્તે વહેતો થા અને કાઠીને વાવડ દે. બાકી તો જેવી સૂરજ શણીની મરજી મારા વીર. ભેંસુનું ખાડું રેઢું મેલીને ચારણે ડાંફો ભરવા માંડી. વેડલું હાલ્યું, નદી વળોટી, ગામ વિંધ્યું, સામે કાંઠે ચડીને વહેતું થયું. ગામથી દોઢેક ખેતરમાં પહોંચ્યું ત્યાં તો વાંસેથી ખેપટ ઉડતી ભાળી. જોત જોતામાં તો 10 દાઢીવાળા અસવારો લગભગ આવી પહોંચ્યા. આઈને એના વોળાવ્યાને ચેતવ્યા, ખબરદાર, અધીરા થશો નહીં. વોળાવ્યાઓએ હાથમાં ઉગામેલા ભાલા પાછા મૂકી દીધા. તલવારોની મૂઠ પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા. આઈની આજ્ઞા સાંભળીને બે કાઠીઓની ભ્રુકુટી સામસામી ખેંચાઈને ભેળી થઈ ગઈ. અસવારોએ આવીને પડકાર કર્યો, વેલ્યુને પાછી વાળેલો અટાણે નહીં હાલવા દેવાય. દરબારનો હુકમ છે, અહીં ચોર લૂંટારાનો ભોં છે. વેરડાનો પડદો ફરી ખેંચ્યો. કાઠિયાણીએ મોં મલકાવ્યું. ગલગોટા જેવું મોં મલકાતા તો ભીમદડાના અસવારો પીગળી ગયા. પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની કળીઓ દેખાણી. દાંત ઉપર જડેલી હેમની રેખા ઝબૂકી. અમને ક્યાં લઈ જવા છે? આઈએ મીઠે સાદે પૂછ્યું. અમારા શેખ સાહેબના મહેમાન થવા? અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું. એમ? શેખ સાહેબને તો અમે જાણીએ છીએ બા. એમના મહેમાન થવાની તો સહુને હોશ હોય, પણ આમ સપાઈ સપરાની સાથે હાલ્યા આવે એ તો કોક ગોલા હોય. એમ ન આવીએ. જઈને દરબારને કહો કે મહેમાન ગતિ હોય તો પંડે આવીને તેડી જાય, બાકી તમથી વેલ્યુ નહીં પાછી વળે. અસવારો એકબીજાની સામે નજર નોંધી. આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું. એક અસવાર નોખો તરીને બાપુને બોલાવવા ચાલ્યો. બાકીના 9 જણા વેરડાને વીંટીને ઊભા રહ્યા. ખોખરા શેખને ઘોડે સવારે જઈને ખબર દીધા. એમણે ઈશકનો લેબાસ સજ્યો. હીનાનું અત્તર એના કિનખાબના કબજામાં પોરવા લાગ્યું. સોનાની મૂઠવાળી તલવાર એણે બગલમાં દાબી અને હીરે જડેલો જમૈયો ભેટમાં ધરબ્યો. પંખી જેમ એની માદાને માથે જાય તેમ ખાખરો શેખ ઘોડે ચડીને વેલ્ય તણી વહેતો થયો. કાઠિયાણીએ ફરીવાર ડોકું કાઢ્યું. છાતી પણ બહાર બતાવી. એના કાંડાની ઘૂઘરી ચડી ચૂડીઓ રણઝણતી ઉઠી. માથેથી આછું મલીર આંબોડા ઉપર ઢળી પડ્યું. હેમની દીવીમાં 5 વાટીઓ પ્રગટવી હોય તેવી 5 આંગળીઓવાળા હાથમાં લાલ હિંગળો જેવો પડદો ઝાલી રાખ્યો. કાઠિયાણી જાણે આફરીન થઈને શેખ સાહેબ ઉપર કામણગારું રૂપ ઢોળવા લાગી. આવો અંદર. એટલા જ વેણ એના પરવાળા જેવા હોઠમાંથી ટહુક્યા. નેણ ઉછળ્યા. વોળાવ્યા કાઠીઓના માથા જાણે ફાટી પડ્યા. ખોખરો ઘોડેથી ઉતરીને વેલ્યોમાં ચડ્યો. કેડે સુધી અંદર દાખલ થયો. હાથ પહોળાવીને માશુકને છાતીએ ચાપવાની જ વાર હતી. એક જ વેંતનું અંતર હતું. ત્યાં તો ભોણમાંથી ફૂંફાડો મારીને કાળી નાગણી છૂટે તેમ સજુબાના હાથમાંથી કટારી છૂટી. ખોખારાની ઢાલ જેવડી છાતીમાં છેક કલેજા સુધી એ કટારી ઉતરી ગઈ. ઘડી પહેલાની કામણગારી કઠિયાણીએ ચંડીનું રૂપ ધર્યું. ગોઠણભર થઈને એ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી. દાંત ભીંસી ભીંસીને કટારી ઉપર જોર કરવા લાગી. ખોખારાની પહોળી ગદ્દરમાંથી એટલો જ અવાજ નીકળ્યો, દગા દગા દગા. સિંહણ ત્રાડ દે તેમ સરજુબાએ ચીસ પાડી. તૂટી પડો, કટકોઈ મેલશોમાં. વેલ્યમાં ખોખરાના આંતરડાનો રાતોચોળ ઢગલો થયો. બહાર ખોખરાના સિપાહી અને કાઠીઓને વચ્ચે ધીંગાણું મચ્યું. કાઠી બચ્ચાઓએ તરવાર ખેંચીને સબોસબ ઝીંક બોલાવવા માંડી. તોશેરો કરનાર સિપાહીઓ મર્યા, બાકીના ઘાયલ થયા. કેટલાક ભાગ્યા. કાઠીઓના પણ કટકે કટકા ઉઠી ગયા. અંધારા ઘેરતા હતા. કઠિયાણી લોહિયાળી કટાર ચાંદરડાને અજવાળે તબકતી હતી. ત્યાં તો ચારણ અને હાથિયા ધાધલની વહાર આવી પહોંચી. લોહીમાં રંગાયેલી કઠિયાણીને જોઈને કાઠીની છાતી ઉપર પાસાબંધી કોડિયાની કસો તૂટવા લાગી. વેલડું રાજપરે પહોંચ્યું. મધરાતે ચંડિકા મટીને એણે જોબનના શણગાર સજ્યા. એની આંખમાં કંથડો કંઈક જોઈ રહ્યો. ચારણે જોયું કે ભીમડાદના માઢ ઉપર દીવા ઓલવાયેલા હતા. ગામમાં સમી સાંજે સોંપો પડી ગયો હોય એવી ઢાક બેસી ગઈ હતી. ખોખરાની કાયા લોહીના રગદોળતી સીમાડે પડી હતી. રાતોરાત ચારણ ભડલી પહોંચ્યો.
ત્યાંના કાઠીઓને કહ્યું, હાલો બાપ, આંકડે મધ અને માખીયું વિનાનું છે. ભીમડાદના તાલુકા ઉપર તમારી નોબતીઓ વગાડીને નેજો ચડાવી દો. ભડલીવાળા આળસુ કઠિયાળીઓએ કહ્યું કે હા બા, સવારે પરિયાણ કરશું. અને વધામણી લઈને આવનારા ચારણનો એમણે કાંઈ આદર ન કર્યો. રાતોરાત ચારણ ભાગ્યો. કુંભારા ગામમાં જઈને મેરામ ખાચરને ખબર દીધા, બાપ, જોગમાયા ભડલીવાળાના કરમમાંથી ભૂંસીને ભીમડાદ તને દે છે, લેવું છે? એક મેરામ ખાચર કોણ? ઓળખાણ આપીએ. પાળિયાદના દરબાર માચા ખાચરના એ મોટેરા કુંવર, સાવકી માં હતી. નવા આઈને પેટ પણ નાનેરા ભાઈ જન્મેલા હતા. એક વખત માચા ખાચરનું શરીર લથડ્યું, મોતની પથરી પથરાણી. દરબારની પાસે બેસીને કઠિયાણી કલ્પાત કરવા લાગી, કાઠી, તમારું ગામતરું થઈને મારા છોકરાનું શું થશે? આ મેરામ મારા પેટને વીઘોઈ જમીન નહીં ખાવા દે હો, ને હું રજળી પડીશ. આવું સાંભળીને આપા માચાનો જીવ તૂપાતો હતો. એનું મોત બગડતું હતું. મેરામ ખાચરને ખબર પડી. બાપુની પથારી પાસે આવીને એણે માળા ઉપાડી બોલ્યા, આઈ, સીધને ઠાલા મારા બાપની છેલ્લી ઘડી બગાડો છો. આ લ્યો, સૂરજની સાખે માળા ઉપાડું છું કે પાળિયાદની તજુ જમીન પણ મારે ન ખપે, અને મારા ભાગ્યમાં હશે તો વિધાતાએ નહીં ભૂંચી શકે. જાઓ આઈ, મોજ કરો, અને બાપુ તમારા જીવનને સદગતિ કરો. માચા ખાચરનો દેહ છૂટી ગયો. આઈએ પસ્તાવો કર્યો. એણે ઘણા કાલાવાલા કરી જોયા. બાપ મેરામ, તું મારા ભાગનો ગરાસ તો પૂરેપૂરો લે. પણ મેરામ ખાચરે લીધી પ્રતિજ્ઞા લોપે નહીં. એણે ફક્ત કુંભારો ગામ અને સરવાની ત્રીજી પાટી રાખી. તો એ પાળિયાદમાંથી રહેણાંક કાઢી નાખ્યા અને સર્વે જઈ રહ્યા. એવા મેરામ ખાચરને ચારણે ભીમડાદના વાવડ દીધા. જગદંબાએ જ જાણે કે મહેર કરી. રાતોરાત મેરામ ખાચરે ભીમડાદનો કબજો લીધો. ભડલીવાળા ઝોંકા ખાતા ખાતા ભીમડાદ આવ્યા. ચારણે કહ્યું, કા બાપ, ઊંઘી લીધું? જાવ, તમને ગરાસ કમાતા ન આવડે. પણ મેરામ ખાચરને જાણ થઈ કે ગઢવો પ્રથમ ભડલી ગયેલો હતો, એટલે એણે સખપર ગામના ભડલીને આપ્યું. સારંગપર ગામ ચારણને મળ્યું. ચારણોએ એની બિરદાવલી લલકારી. મેરામણ મેલ્ય મહીપત બીજ માગવા કુંવર ઠેલે કરે, મેઢે ચડવું માચાવું. એક મેરામ ખાચર મૂકીને બીજા કોઈ રાજપરાઓની પાસે યાચવા જવું એ તો હાથીને છોડી ઘેટા ઉપર ચડવા જેવા બરોબર કહેરાય. મેરામ ખાચર એટલો બધો ઉદાર છે. જેમ ગઢમાં ઉન્નત ખાચરને હાડકામાં જીવો ખાચર ઉદારતાથી રોટલો આપે છે, તેમ ત્રીજો દાતા માચા ખાચરનો પુત્ર મેરામ ખાચર છે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.